અંજારથી આવી રહ્યા છે સમાચાર। કચ્છમાં દુષ્કર્મની ઘટના હત્યામાં પલટાઈ ગઈ છે। અંજારમાં માતા પર પુત્રએ દુષ્કર્મ કર્યું હતું। હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મૃત્યુ થયું હતું। દારૂડિયા પુત્રએ આચરેલા દુષ્કર્મની ઘટના હત્યામાં પલટાઈ છે। મહત્વનું છે કે અંજાર તાલુકાના સતાપર ગામે 50 વર્ષના આધેડ પુત્રએ પોતાની જ 80 વર્ષની અશક્ત માતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ અંગે વૃદ્ધાની વહુએ પોતાના જેઠ સામે ફરિયાદ નોંધાવી હતી। तो अंजार में माता पर पुत्रे दुष्कर्म कर्યું હતું। ત્યારે આ સમગ્ર મામલે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, આ સમગ્ર ઘટના હવે હત્યામાં પલટાઈ ગઈ છે, શું વધુ વિગતો આવી રહી છે આ અંગે? જી પંકજ, ચોક્કસથી વાત થઈ તો અંજારમાં સગી માતા પર પુત્રએ જે બળાત્કાર કર્યો હતો તેનો મામલો હવે રેપ વિથ મર્ડરમાં પલટાયો છે, કારણ કે માતાનું છે તે સારવાર દરમિયાન છે તે મોત થયું છે। તો બીજી બાજુ વાત કરીએ તો પુત્રએ જે પાપ આચરેલું હતું તેમાં બ્રેન સ્ટ્રોક થયું હતું માતાને, અને હેમરેજ થઈ આવ્યો હતો, જેનો શિકાર બનતા માતા છે તે વેન્ટિલેટરમાં જ મૃત્યુ પામી હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો નરાધમ પુત્રનો કેસ છે તે પણ કોઈ નહીં લડે તેવું અંજારના જે વકીલ મંડળી છે તેઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે। જી પંકજ। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। આણંદ કલેક્ટર કચેરી વિવાદમાં આવી છે। અહીં જાતિ અને આવકના દાખલા માટે એજન્ટ સક્રિય થયા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપતા હોવાની રાવ છે। આ વિડીયોમાં 1800 લઈને દાખલો કાઢવાની વાતચીત થઈ રહી છે। ઓછા ચાલશે કે 1500 1800 જ આપો? 1800 ચાલશે ને? ઓછા આપીને કામ કરવાનું છે ને? કંઈક સમજો। અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો, પણ પછી દાખલો લેવા આવે ત્યારે પૂરા કરવા પડશે। કેટલા આપો તમે? જે આપવા ચલો વાંધો નહીં, 1800 આપી દઉં। ઓછા લેવાય તો ઓછા કરો ને, વાંધો નહીં હોય। આપીને કામ કરવાનું ને? આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હોસ્પિટલમાં કામ લાગે ને। 2500 રૂપિયા લો। બરાબર। આ તમારે હોસ્પિટલ છે ને એટલા માટે, બાકી 2500 રૂપિયા દાખલાના લો, 1 કલાકમાં આપી દઉં ને। આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જવાનું, નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું, 2500 રૂપિયા ફી લો। બરાબર। તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી, ખબર છે? ગણ લેજો। હેરાન થઈ ગયા યાર તમે। કાલે કહ્યું હતું આવું કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને। તો બીજી તરફ આ વિડીયો અંગે આણંદના કલેક્ટરે ખુલાસો કરતા જણાવ્યું છે, વિડીયો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડનો છે એવું પણ તેમણે કહ્યું। ભૂતકાળમાં પણ અમે ફરિયાદ નોંધાવી હતી, પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। વિડીયો મેં પણ જોયું છે, કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડનો જ છે। કલેક્ટર ઓફિસમાંથી છેલ્લા આઈ થિંક 1.5 વર્ષથી એક જાહેરનામું પણ સતત બહાર પાડવામાં આવે છે કે કલેક્ટર કચેરીના પ્રિમાઇસીસની સર્ટન ત્રિજ્યાની અંદર કોઈ પણ પ્રકારના ટાઉટ્સ, એજન્ટ્સ વગેરે આવી કામગીરી જો ધ્યાને આવશે તો ફરિયાદ ભૂતકાળમાં પણ 9 જેટલા ટાઉટ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે પણ આ વિડીયો સામે આવ્યાથી તાત્કાલિક પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી। 2 અહીંયા ટાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે, અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં કર્યા સિંહ દર્શન। પીએમ મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી। વહેલી સવારે જ પીએમ મોદી જંગલ સફારી માટે પહોંચ્યા હતા। સાસણની મુલાકાતમાં અલગ જ અંદાજમાં દેખાયા પ્રધાનમંત્રી મોદી। ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સવારે પીએમ મોદીએ જંગલ સફારીની સફર કરી હતી। આ દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। પીએમ મોદી આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ જોવા મળ્યા। પ્રધાનમંત્રીએ ખુલ્લી જીપ્સીમાંથી કેસુડા તોડ્યા હતા, તો સૂતેલા ડાલામથાને જોઈ ગાડી ઊભી રાખીને સિંહણ, તેના બચ્ચા અને નીલગાયની ફોટોગ્રાફી પણ કરી હતી। મહત્વનું છે કે આજે વિશ્વ વન્યજીવ દિવસ છે, જે નિમિત્તે પીએમ મોદીએ જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા હતા। જંગલ સફારીમાં પીએમએ ફોટોગ્રાફી પણ કરી અને કેટલાક ફોટોગ્રાફ પણ તેમણે સોશિયલ મીડિયા પર મૂક્યા છે। સોશિયલ પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે ટ્વીટ પણ કર્યું છે। સાસણમાં સિંહ દર્શનની આ સફર ત્રીજા દિવસે તેમણે કરી અને ગીર નેશનલ પાર્કમાં પીએમએ વિઝિટ કરી હતી। પીએમ મોદી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા। હીરાસર એરપોર્ટ પર સ્થાયી ટર્મિનલ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદીએ મુલાકાત લીધી। પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન। આ પ્રવાસ અંતર્ગત નરેન્દ્રભાઈએ પ્રજાલક્ષી કામોની શરૂઆત કરાવી। પ્રજાલક્ષી કામોના અમલીકરણની પણ પીએમએ સમીક્ષા કરી।
આજે 3 દિવસનો પ્રવાસ એ ફક્ત ગુજરાતના વિકાસ માટે નહીં, પરંતુ આજે જે કાર્યક્રમ કર્યો વન્ય વિભાગની અંદર એ સમસ્ત આપણે કહી કે જે વન્ય પશુઓ એના માટે થઈને આખા હિન્દુસ્તાનની પોલિસી ઘડનાર એવી આજની કાર્યક્રમની માહિતી હતી. નરેન્દ્રભાઈ જ્યાં જાય છે ત્યાં ફક્ત એ રાજ્યની તો કામગીરી કરે છે, પણ એની કામગીરીની અસર આખા હિન્દુસ્તાનમાં થાય એવી એમની પહેલ હોય છે. અને હવે વાત બેફામ રફતાર પર બ્રેક ક્યારે? રાજ્યમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અકસ્માતની વણઝાર સર્જાઈ. શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ વાહન ચલાવીને અનેક લોકોનો ભોગ લેવાયો. અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર વાહન અકસ્માતમાં અનેક જિંદગીઓ છીનવાઈ ગઈ તો કેટલાય લોકો ઘાયલ થયા. કોઈ માટે સ્પીડની મજા, અન્ય લોકો માટે મોતની સજા બની રહી છે. અકસ્માતમાં માસૂમ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બેફામ રફતારનો કહેર ક્યારે અટકશે? 4 અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો, જ્યાં હિટ એન્ડ રનનો પણ બનાવ બન્યો છે. પહેલી તસવીરમાં અમદાવાદનો આ બનાવ, બીજી તસવીર વડોદરાની છે કે જ્યાં એક બાળક બસની અડફેટે આવેલો, ત્રીજી તસવીર વલસાડની છે જ્યાં એક પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું, અને ચોથી તસવીર એક બસ ચાલકની છે કે જે રાજકોટમાં ચાલુ બસમાં એ માવો ઘસી રહ્યો છે. તો અરવલ્લીના શામળાજી નજીક અકસ્માતના અહેવાલ આવી રહ્યા છે. ટ્રક પાછળ એક ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મૃત્યુ થયું છે. ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો છે. શામળાજી પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે. તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો. શામળાજીથી આ દ્રશ્યો આવી રહ્યા છે અને એક ટ્રક પાછળ બીજી એક ટ્રક ઘૂસી ગઈ અને તેમાં ક્લીનરનું મૃત્યુ થયું છે. અકસ્માતને લઈને જે તસવીરો આવી છે તેને જોઈને સમજી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હશે. આ તરફ સુરેન્દ્રનગરના પાટડી નજીક ટ્રક પલટી ગઈ. શ્રમિકો ભરેલી ટ્રક પલટી ગઈ. અકસ્માતમાં 20 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા. પાટડી તાલુકાના ખેરવા જેજરી રોડ પર મજૂરોને લઈને જતી આઈસર ટ્રકને અકસ્માત નડ્યો. સોખડા ગામના પાટિયા પાસે મજૂરો ભરેલ આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર પલટી ખાઈ જતા 20 મજૂરોને ઇજાઓ પહોંચી. સાવરકુંડલા નજીક ઓડિયા ગામ પાસે અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થયો. ખાનગી બસ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને ઇકો ગાડી અમરેલીથી સાવરકુંડલા આવી રહી હતી. અકસ્માતમાં એક મહિલા અને 2 પુરુષોને ઈજા થઈ. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. વધુ સારવાર માટે સાવરકુંડલાથી અમરેલી રિફર કરાયા. ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો અને કાર્યવાહી હાથ ધરાઈ. તો ઇજાગ્રસ્તોને સાવરકુંડલાથી અમરેલી લઈ જવાયા. ખાનગી બસ અને ઇકો કાર વચ્ચે આ અકસ્માતનો બનાવ જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે બસ જે છે એ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને આ ઇકો કારમાં જે વ્યક્તિઓ સવાર હતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. એક મહિલા અને 2 પુરુષોને ઈજા થઈ છે. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં જે ઘાયલો છે તેમને ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને સાવરકુંડલાથી અમરેલી વધુ સારવાર માટે લઈ જવાયા. અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, આ સમગ્ર અકસ્માતને લઈને હાલ લેટેસ્ટ અપડેટ શું છે? પંકજ, આ જે સમગ્ર અકસ્માત જે સર્જાયો છે સાવરકુંડલાના ઓળિયા ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ઇકો ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સાવરકુંડલા અને અમરેલી 108 દ્વારા રિફર કરવામાં આવ્યા છે. જોકે જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અકસ્માત છે ખૂબ ગંભીર અકસ્માત કહી શકાય, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ હોય તેવું હજુ સુધી સામે આવ્યું નથી. હજુ સુધી ઇજાગ્રસ્તોના નામ આવ્યા છે. લગભગ 4 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે અને તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જી રાજન, આભાર માહિતી આપવા માટે. અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે અકસ્માત થયો. રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઇકને અડફેટે લીધી. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા ટ્રક સાથે બાઇકની જોરદાર ટક્કર થઈ. અકસ્માતમાં બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાયો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો આ તસવીરો જોઈ શકો છો. બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાયો અને આખો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો.
ભરૂચમાં આ બનાવ બન્યો, જ્યાં રોંગ સાઈડમાં આવતા ટ્રકે એક બાઇકને અડફેટે લીધું હતું. ભાવનગરના સિહોરમાં સિંહ ઘૂસી જતા ફફડાટ ફેલાયો. સિહોરમાં વરલ ગામમાં સિંહોએ 2 ગાયનું પણ મારણ કર્યું. ગામની શાળા નજીકથી પસાર થયેલા સિંહના સીસીટીવી સામે આવ્યા છે. ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળા અને તેની સામે આલ્ફા વિદ્યાલય પણ છે, જ્યાં નજીકમાંથી સિંહો પસાર થયા હતા. અહીં વિદ્યાલયમાં હોસ્ટેલ આવેલ છે, જ્યાં 350 જેટલા બાળકો રહે છે. વરલ ગામે 2 થી 3 સિંહવાડી વિસ્તારમાં આવી જતા ગામના લોકોમાં ભયનો માહોલ છે. વરલ ગામે સિંહે કરેલા મારણને વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી છે. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક જોવા મળ્યો. ચોરી કરતી આ ગેંગે યુવક પર હુમલો કર્યો હતો. ગણેશનગરમાં યુવક પર જીવલેણ હુમલો કર્યો. યુવકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી. હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. ચીખલીગર ગેંગ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે હુમલાનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી. સુરતના ભેસ્તાન વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ચીખલીગર ગેંગનો આતંક જોવા મળ્યો. આ ગેંગ લગાતાર તસ્કરી અને ચોરીના કામમાં લિપ્ત છે અને તેના ઘણા બધા સાગરીતો વારંવાર ઝડપાતા પણ રહ્યા છે. ગુજરાત એટીએસે પકડેલા આતંકી અંગે સૌથી મોટા ખુલાસા. એટીએસનું હરિયાણામાં ઓપરેશન, યુપીમાં પણ તપાસ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન. આતંકી અબ્દુલના ઘરે એટીએસની તપાસમાં ખુલાસા થયા છે. આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. અબ્દુલ અયોધ્યાના મુલકીપુરનો રહેવાસી છે. 19 વર્ષીય અબ્દુલ રહેમાનની તસવીર પણ સામે આવી છે. તો ગુજરાત એટીએસને અહીંયા મોટી સફળતા મળી. હરિયાણાના પાલી ગામથી આતંકી પકડાયો છે. આતંકીને એટીએસ ગુજરાત લાવવા માટે રવાના થઈ છે. હરિયાણાના ફરીદાબાદના પાલી ગામમાં ઓપરેશન હાથ ધરાયું. ગુજરાત એટીએસ, હરિયાણા એસટીએફ બંનેએ સંયુક્ત રીતે આખું આ ઓપરેશન પાર પાડ્યું. અબ્દુલ રહેમાન નામનો શંકાસ્પદ પકડાયો છે. આતંકી અબ્દુલ યુપીના અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે. અબ્દુલ રહેમાન પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરાયા છે. ગુજરાત એટીએસ ઘણા સમયથી અહીંયા તપાસ કરતી હતી. એટીએસની તપાસ આખરે ફરીદાબાદમાં પૂરી થઈ. 19 વર્ષીય અબ્દુલ રહેમાન નામનો યુવક પકડાઈ ગયો. એટીએસની ટીમ યુવકને અમદાવાદ લાવવા રવાના થઈ છે. શંકાસ્પદ અબ્દુલ ગુજરાતથી ભાગી છૂટેલો છે. ફરીદાબાદમાં એક ખેતરમાં સંતાયો હતો. અબ્દુલ ખેતરના ઘરમાં 10 દિવસથી નામ બદલીને રહેતો હતો. મળેલા બંને હેન્ડ ગ્રેનેડ ડિફ્યુઝ કરી દેવાયા છે. उस टाइम मैं घर था, लेकिन गांव में हल्ला हुआ कि आतंकवादी आ गया. फिर मैं यहाँ पे आया, यहाँ पे देखा कि काफी भीड़ लगी हुई है, पुलिस फोर्स काफी आई हुई है. तो पता लगा कि आतंकवादी पकड़ा है. उसके पास 2 बम मिले थे, तो पुलिस उसको अपने साथ ले गई. ब्रांच मौजूद है, क्या पुलिस लग रही है और वो बम निरोधक दस्ता कौन सा उस पर लिख रहा बस पे वो खड़ी है. हाँ, तो बम निरोधक दस्ता कुछ तो लिख रहा उस पर बस खड़ी हो, देखो उसके आगे लग रहा बोर्ड. देख सकते हैं इसी गाड़ी में वो संदिग्ध व्यक्ति है जिसको गिरफ्तार करा गया था सीआईए के द्वारा, और तमाम एसटीएफ के जो टीम यहाँ पहुंची उनके द्वारा देख सकते हैं. यहाँ पर ये गाड़ी है सामने, इस समय देख सकते हैं यहाँ ले जाया जा रहा है. और आपको बताएं 2 या 3 शख्स होने की सूचना थी, पर एक गिरफ्तार कर लिया गया है. હિંમતનગરના ગાંભોઈ પાસે કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. ચાંપલાનર ગામમાં હાથમતી સિંચાઈ કેનાલ ઓવરફ્લો થઈ. આ કેનાલમાં કચરો ભરાયો હોવાથી ઓવરફ્લો થઈ છે. આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને નુકસાન થયું છે. ઘઉં બટાકાના તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. 35 ગામને સિંચાઈના પાણીની જરૂરિયાતને લઈને આ પાણી છોડાયું હતું. સાબરકાંઠા અને ગાંધીનગરના ગામડાઓ માટે પાણી છોડાયું. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે. દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો. કારમાં દારૂ છુપાવ્યો, પોલીસની નજરથી ન બચી શક્યા. રાજકોટ પોલીસે એક કારમાંથી મોટો જથ્થો પકડ્યો છે. કારમાં અલગ અલગ જગ્યાએ દારૂની બોટલો સંતાડેલી હતી. ટેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયર બોક્સમાં દારૂ સંતાડવામાં આવેલો. એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી આવી. પોલીસે બુટલેગરને પકડી અને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું. તો તમે જોઈ શકો છો રાજકોટમાં આ જે બુટલેગરો છે એ દારૂ વેચવા અને તેની હેરાફેરી કરવા
કેવા નવા નવા કિમિયાઓ અપનાવે છે. આ એકમાત્ર ગાડી છે જેમાંથી 375 જેટલી દારૂની નાની બોટલો મળી આવી છે. અલગ અલગ જગ્યાએ પેટ્રોલની ટાંકીમાં દારૂ સંતાડ્યો હતો, ગિયરબોક્સમાં દારૂ સંતાડ્યો હતો, સીટની અંદર એટલી બધી જગ્યા એમને ખુફિયા બનાવી રાખેલી હતી ગાડીમાં કે જ્યાં દારૂની બોટલ અંદર જે છે એ પેક કરી દેવામાં આવેલી હતી, જેથી કોઈને ખ્યાલ પણ ન આવે. પરંતુ અહીંયા પોલીસે આ બુટલેગરના કિમિયા પર પાણી ફેરવી દીધું હતું અને 375 દારૂની બોટલો જપ્ત કરી. ભાવનગરમાં અનાજના કાળા કારોબારનો એક વિડીયો વાયરલ થયો છે. અનાજ સગે વગે કરાતું હોવાનો આ વિડીયો છે. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ વિડીયોને લઈ વાયરલ કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં અને ચોખા ઉઘરાવી લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. ઘટના અંગે પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે કે વાયરલ વિડીયોને લઈ હવે તપાસ કરવામાં આવશે. વડોદરા મનપા સંચાલિત શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ થયો. પરિપત્રમાં લખવામાં આવ્યું કે રમજાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડી દેવામાં આવે. આ પરિપત્રને લઈ વિશ્વ હિન્દુ પરિષદ લડાયક મૂડમાં આવી ગયું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે જો શિક્ષણ સમિતિ દ્વારા આ પરિપત્ર પરત નહીં લેવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ સમિતિ દ્વારા વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર થતો હોય છે. જે શાળામાં 80% વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય તો ત્યાં આ પરિપત્ર લાગુ કરી શકાય છે. રમજાન માસ દરમિયાન મુસ્લિમ વધુ વસ્તી ધરાવતા બાળકો જ્યાં ભણતા હોય એ શાળાઓમાં બાળકોને 2 કલાક વહેલા છોડી દેવા અને 2 કલાક મોડા આવવું એવું પરિપત્રમાં સમયનો ફેરફાર કરેલ છે, તેનો વિરોધ છે. માંગણી શું છે તમારી? અમારી માંગણી પરિપત્ર રદ કરવા માટેની છે. રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે. આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધો. ખુલ્લી ગટરે 2 વર્ષના માસૂમનો ભોગ લીધો હોવા છતાં સુરતનું મનપા તંત્ર સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. રોડ પર ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળે છે. લોકોમાં નારાજગી છે. આ તસવીરો જુઓ. સિંગણપુર 4 રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પર જોખમ તોડાઈ રહ્યું છે. જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો. એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે. સિંગણપુર 4 રસ્તાની તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી. હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને ઢાંકણ લાગશે એવું. આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે. ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે. એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમનો વહેલી તકે કરી શકીએ. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ દાદાના કર્યા દર્શન. સોમનાથમાં મહાદેવની પૂજા અર્ચના કરી. સોમનાથમાં પીએમ મોદીનું કરાયું ભવ્ય સ્વાગત. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ કળશની પૂજા. મંદિર પર 1500 સુવર્ણ જડિત કળશ લગાવાશે, જેમાંથી અંદાજે 1100 કળશ થઈ ચૂક્યા છે તૈયાર. બાકી રહેલા કળશ દાતાઓના હસ્તે સુવર્ણ જડિત કરાયા, જેનું પીએમ મોદીના હાથે કરાયું પૂજન. પીએમ મોદીએ સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. પ્રધાનમંત્રી સોમવારે સાસણ ગીરની લેશે મુલાકાત. વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીમાં થશે સહભાગી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પીએમ મોદીનું કર્યું સ્વાગત. કહ્યું વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે પર સાસણ ગીરની તેમની મુલાકાત વન્યજીવન સંરક્ષણના પ્રયાસોને બનાવશે મજબૂત. પંજાબથી લૂંટના ઇરાદે ગુજરાતમાં ઘૂસેલા 4 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે સરખેજથી આરોપીઓએ 2 દેશી કટ્ટા અને કારતૂસ સાથે પકડ્યા. ઉચ્ચ અભ્યાસ કરેલા આરોપીઓ મોજ શોખ માટે લૂંટ ચલાવતા હોવાનો ખુલાસો. અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. જેલથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ. વર્ષ 2024માં મૃતક મહિલાને જીવિત બતાવી સરખેજની જમીનને લઈ કરી હતી છેતરપિંડી.
તાપીના ઉચ્છલમાં દિયરે ભાભીની હત્યા કરી લૂંટ ચલાવી. ચઢવાણ ગામમાં ઘરમાં સૂતેલી મહિલાનું ગળું દબાવીને હત્યા કરી ઘરેણાં લૂંટી લેવાયા. પોલીસ પૂછપરછમાં ભાભી સાથે પ્રેમ સંબંધમાં બોલાચાલી બાદ હત્યા કર્યાનો આરોપીએ કર્યો સ્વીકાર. વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત. ધરમપુરના બિલપુડી ગામ પાસે બે બાઇક વચ્ચે થયો હતો અકસ્માત. જેતપુરમાં પાણીની પાઇપલાઇન લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ. સારણપુલ નજીક પાણીની લાઇનમાં વાલ્વ લીકેજ થતા सोमनाथाय संगाय सपरिवाराय नमो नमः। तन्मे मनः शिव संकल्पमस्तु। पुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य परार्थे श्री श्वेतवाराह नाम्ने ग्रन्थो हर हर महादेव। ओम गणानात्वा गणपति ओम नमो भगवते रुद्राय संपदा शिवाय नमः। ओम नमो भगवते रुद्राय ज्योतिर्लिंगाय सोमनाथाय नमः। ज्योतिर्लिंगाय सोमनाथाय नमः। श्रीगंगेतियो ब्रूयात् योजनाना। વેલકમ બેક. ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત વિશ્વની વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોક જાગૃતિની સાથે તેમનું સંરક્ષણ સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. રાજ્ય સરકારે હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણી સૃષ્ટિની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયત્નો કર્યા છે. લુપ્તપ્રાય વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે, જેને હાલના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે, જેના ફળરૂપે છેલ્લા 1.5 દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એશિયાટિક સિંહોના ભવિષ્યને सुरक्षित करवा प्रोजेक्ट लायन अमली बनाव्यो छे। प्रोजेक्ट लायन भारतीय शहरों की रक्षा, सुरक्षा, आवश्यक इंफ्रास्ट्रक्चर और विशेष करके उनके लिए जो आवश्यक होता है स्पेशल प्रकार का हेल्थ इंफ्रास्ट्रक्चर, उस पर भी काम किया जाएगा और प्रोजेक्ट लायन पर बल दिया जाएगा। સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા હેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે સરકાર કટિબદ્ધ. 2020ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 674 જેટલા એશિયાટિક સિંહની વસ્તી. લાયન પ્રોજેક્ટ 2047 અંતર્ગત 11 જિલ્લાને સાંકળ્યા. 2927.71 કરોડના ખર્ચે સિંહોનું સંરક્ષણ. બરડા અભયારણ્યને સિંહના બીજા હોમ તરીકે વિકસાવવાનું આયોજન. પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ. આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત, એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. તો આપણે જેવી રીતે જીવીએ છીએ તો આપણે ત્યાં જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવી રીતે સારી રીતે જીવી શકે, ઉછરી શકે, એના માટેનો આપણા બધાનો પ્રયત્ન હોવો જોઈએ. પ્રોજેક્ટ લાયન હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની સંભવિત સ્થાપના તરીકે ચકાસણી કરવામાં આવી છે, જેમાં સિંહના રહેઠાણ,
ખોરાક, સંવર્ધન, રિહેબિલિટેશન તેમજ સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લાયન સેલ કેટલીવાર સિંહો અકસ્માતે મૃત્યુ પામે છે, તો આવી પરિસ્થિતિને ધ્યાને લઈ સુરક્ષાનું માળખું વધુ સુદૃઢ કરાશે. રેલવે લાઇન પર સિંહો માટે સલામતીના પગલાં માટે રેલવે વિભાગ સાથે સંયુક્ત રીતે એક SOP તૈયાર કરવામાં આવી છે. ઇકો ટુરિઝમના વિકાસથી સ્થાનિક આજીવિકામાં સુધારો. ગીરમાં ઇકો ટુરિઝમના વિકાસે માત્ર વન્યજીવ સંરક્ષણમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ હજારો સ્થાનિક રહેવાસીઓની આજીવિકાને પણ બદલી નાખી છે. છેલ્લા 5 વર્ષમાં અંદાજિત કુલ 33,15,637 પ્રવાસીઓએ ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી છે. હોસ્પિટાલિટી ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે. 2007માં અંદાજિત કુલ 45 હોટલથી વધીને 446થી વધુ એકમો સુધી નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આશરે 46 હોમ સ્ટેનો પણ સમાવેશ થાય છે. 225 રૂમ અને 400થી વધુ હોટલ અને રિસોર્ટ્સ 2000થી પણ વધુ રૂમ પ્રદાન કરે છે, જે 40થી વધુ ગામોમાં ફેલાયેલા છે. આ સંસ્થાઓ સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરે છે. સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ. ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ ઉમટે છે. સાસણ પાસે દેવાળિયા ખાતે સિંહ દર્શનનો પાર્ક વર્ષોથી સિંહ પ્રેમીઓને વનરાજના દર્શન કરાવે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે. સિંહોના સંરક્ષણ માટે સરકારની અસરકારક નીતિઓના પગલે તેમની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. સિંહની વસ્તી વધારા અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન હેઠળ જૈવિક સંરક્ષણ માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનુષ્યની જેમ પ્રાણીઓ પણ જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી પર્યાવરણ વિભાગ કામ કરી રહ્યું છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાંથી 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.